આપકી અદાલતમાં સિંગર કમ્પોઝર કૈલાશ ખેર પર આરોપ છે કે તેઓ બહુ મોટા દગાખોર છે. કૈલાશજી, તમને ખ્યાતિ મળી ફિલ્મના ગીતોથી, તમને પૈસા મળ્યા, નામ મળ્યું, ઓળખાણ મળી ફિલ્મના ગીતોથી, પણ જ્યારે સફળ થયા તમે કહેવા લાગ્યા આ જે ફિલ્મના ગીતો છે એ ચાટ મસાલો છે, આ ખીચડી છે, આ બેકાર છે. જુઓ સાહેબ, અમે ગયા હતા આલ્બમ બનાવવા અને આલ્બમ્સને પણ થોડું મર્યાદાવાળું સંગીત લાવવા, કેમ કે ફિલ્મી જે સંગીત હોય છે એ ઘણી બધી વસ્તુઓનું મિક્સર હોય છે અને એના માટે પણ આપણે ઘણા તાબેદાર છે પરમાત્માના કે અમને એ ફિલ્મોમાં ગવડાવ્યું અને ગવડાવવામાં આવી રહ્યું છે ઘણું. હું ઘણું ગાઉં છું. હું જે પણ ગીત ગાતો હતો એ હિટ થઈ જતું હતું. અચ્છા, અને એટલું હિટ થઈ જતું હતું કે એક ગીત 100 ગીતો પર ભારી પડતું હતું. કુદરતની વાત થઈ કે ગીતો પછી ફિલ્મોમાં પણ મારે માટે સારા ગીતો લખાવા લાગ્યા અને એ મિનિંગવાળા હતા, મોટિવેશનલ થયા. પછી તો ભગવાન શિવના ગીતો મને મળવા લાગ્યા. હવે સાઉથના હું જેટલા ગીતો ગાઉં છું, જો પંડિતજી જો મેં ગાયાની માની લો કે 100 ગાના તેલુગુમાં, કન્નડામાં, તમિલમાં, તો એમાંથી સાહેબ લગભગ 60 ગીતો જે હોય છે એ ભગવાન શિવ પર હોય છે. તો આ કુદરતી વાત છે. તો એટલે જો આજ તો હું કહી રહ્યો છું કે આ દગાખોરી નથી કે આટલું બધું તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપ્યું અને તમે કહી રહ્યા છો કે આ ચાટ મસાલો છે. હા, પણ હવે હું એ જ બિંદુ જણાવી રહ્યો છું. મને લાગ્યું કે તમે ભાગો છો આ સવાલ. ના સાહેબ, ક્યારે ભાગી નહીં શકું, કારણ કે ભાગીને તો જન્મ જીવી લીધો છે. હવે તો આ જન્મ તો અડીખમ રહેવાનું છે. બસ એ કહેવું છે તમને કે આપણા ભારતમાં એક એવું સંગીત છે જે ઘર ઘરમાં, ગામ ગામમાં સાંભળવામાં, ગાવામાં અને સમજવામાં આવતું રહ્યું છે, જેને આપણે ફોક મ્યુઝિક કહીએ છીએ, લોક સંગીત. હવે લોક સંગીત જે છે ધીરે ધીરે ખોવાઈ રહ્યું છે. ફેશન જે છે, આ ફિલ્મો ક્યારથી આવી રહી છે? કુલ 100-125 વર્ષોથી. ફિલ્મો પહેલા પણ તો ભારતમાં કંઈક હતું ને, પહેલા પણ સંગીત પણ હતું. અને હું કહું છું જેટલા પણ સંગીતના પ્રકાર પણ આપણા સાહેબ મોટા બેઠા છે. જે શાસ્ત્રીય સંગીત છે એ પણ ફોકથી આવ્યું છે, આપણા લોક સંગીતથી આવ્યું છે. લોક સંગીતની વિશેષતા શું છે? એ માત્ર મનોરંજન નથી હોતું. अरे देने वाला राम दिलाने वाला राम, अरे राम ही पार लगावेंगे. अजी मैं तो राम ही राम भजूरी मेरे राम, राम ही पार लगावेंगे. लियारी माई भिक्षा. देने वाला राम, दिलाने वाला राम, राम ही पार लगावेंगे. लियारी माई ભિક્ષા. ભિક્ષા માંગતા પણ આપણે ત્યાં સંગીતના માધ્યમથી એક શિક્ષા અપાઈ રહી છે, મોરલ. તારું ઘમંડ નહીં રહે અને મને નાનમ ના રહે. હું પણ છું, તમે પણ છો. તમે આપવા માટે માધ્યમ બન્યા છો આ સમયે, હું લેવા માટે બન્યો છું, પણ આપી રહ્યા છે મારા પરમાત્મા. આ મેસેજ છે. સંગીત પણ છે. આ ક્યાં જતું રહ્યું આ સંગીત? હવે જો ફિલ્મોનું જ માર્કેટિંગ હોય અને ફિલ્મોની જ ઉપર આપણે ડિપેન્ડ થઈ જઈએ છીએ, તો આપણું કલ્ચરલ જોઈ લો ક્યાં જતું રહેશે. ધીરે ધીરે આપણે પ્રિઝર્વ કરવું પડશે સાચું તત્વ, સાચું સત્ય. અને જે આપણા કૃત્ય છે, જે આપણા સત્ય છે, એ જ અમર હોય છે, એ જ મોટા હોય છે. મનુષ્ય જતા રહે છે, ફિલ્મો તો આવે છે અને કાલે જતે. કેટલી ફિલ્મો એવા કિસ્સાઓ છે જે સાહેબ કે જે ફિલ્મો પરિવારોના મોટા મોટા નામ હોતા હતા, હવે ત્યાં માખીઓ ઉડે છે એ પરિવારો પર. તો આવામાં આનો અર્થ કેટલી સ્વાર્થી એ દુનિયા હશે. હું આ કહું છું સાહેબ, એ ખરાબ દુનિયા નથી, ઘણી સારી દુનિયા છે. એ પણ સારી મહેનત કરી રહ્યા છે, સમાજને દર્પણ બતાવી રહ્યા છે, કારણ કે મિનિંગફુલ જે વસ્તુઓ છે. કારણ કે મેં ફિલ્મો ક્યારે જોઈ નહીં બાળપણથી. મિનિંગફુલ ફિલ્મો રજતજી ઘણી ઓછી બને છે. ટાઈમપાસ અને ફાલતુ ટાઈપની વસ્તુઓ વધારે હોય છે. તો એવામાં મન કરે છે કે નહીં, ફોક મ્યુઝિકને લાવવામાં આવે. ફોક મ્યુઝિક કઈ રીતે આવશે? નોન ફિલ્મી મ્યુઝિકથી આવશે. આજે જ્યારે ગીતો જે સમયે કાંટા લગા, ચમન ખિલતા હૈ, એમના રિમિક્સ ચાલી રહ્યા હતા અને અલગ અલગ
શબ્દોના, અલગ અલગ ભાવનાઓના ગીતો બની રહ્યા હતા. ઘણા જ સારા સમયે અચાનક એ જ સમય આવ્યા. तुझे जीत जीत हारूं, ये प्राण प्राण वारूं, ऐसे मैं निहारूं, तेरी आरती उतारूं, तेरे नाम से जुड़े हैं सारे नाते. જો તમે શબ્દોની વાત કરીને ક્યાં તફાવત છે? જેમ કે મીકા ગાય છે કે मुझे सोने न दे सारी रात, તમે ગાઓ છો जागू मैं सारी सारी रात. તો જુઓ, આ વાત એટલે ઘણી અનોખી લાગે છે કે મારા જે જાગુ મેં સારી સારી રાત ગીત છે એનું જો તમે એક શબ્દ પર ધ્યાન આપો સાહેબ, એમાં એ છે कि भूल गई सजना मैं संवरना, रंग पड़ा मेरा फीका, और भाए कोई संग ना, आजा वरना भुगत न फल करनी का, तड़प तड़प के बिलप बिलप के खो दूंगी जब प्राण, तो सुरगा में होगी मुलाकात. ત્યાં પણ છોડીશ નહીં હું તને. તો હું આ રીતે હું હવે શું જો છે તમે કઈ રીતે ગાઓ છો હું જણાવું છું. તમારું એક ગીત છે, तेरी शर्ट का मैं बटन हो गया, तेरे बालों का क्लिप हो गया, और तेरी आंखों का लाइनर हो गया. રજતજી, આ ગીતો લખ્યા કોઈ બીજાએ છે, ધૂન કોઈ બીજાએ બનાવી છે, અને આ ફિલ્મોના ગીતો છે. ઘણી વાર મન કરે છે કે નહીં ગાઉં હું આ બધું. અચ્છા, આ ગીતો હિટ થયા છે અને મને કોન્સર્ટમાં પણ કહે છે કે ઘણા લોકો કે આ ગીત ગાઓ, તો ત્યાં હું ગાઈ નથી શકતો કારણ કે મેં ક્યારે ગાયા નથી, બસ રેકોર્ડ કરીને આવી ગયો હોઉં છું. ફિલ્મવાળા કહે છે કે મુસીબત એ છે કે કૈલાશ ખેરને તમે રોમેન્ટિક સોંગ પણ ગાવા કહો, એમાં પણ એ ઈશ્વર, આરતી, પૂજા, ભગવાન આ લઈ આવે છે. હા, કારણ કે રજતજી મને લાગે છે કે જે શાશ્વત પ્રેમ છે, શાશ્વત સત્ય છે, એ જ તો આ છે. બાકી તો બધું મિથ્યા છે. જુઓ, હમણાં તો આપણે શું સમાચારો સાંભળી રહ્યા છીએ સમાચારોમાં, ન્યૂઝમાં, કે સંબંધોમાં પણ હવે કેટલી કટુતા આવી ગઈ છે, સંબંધોમાં પણ વિશ્વાસ નથી રહ્યા. તો એને માટે તો એવું છે કે સાચો પ્રેમ ઈશ્વરને જ જો કરે માણસ, તો ઓછામાં ઓછું જીવન તો સુખી રહે. ચાલો એ પણ હું માની લઉં છું, પણ દરેક ગીતમાં આ મરવાની વાત કેમ કરો છો? એક ગીતમાં તમે કહેશો કે छूले मुझे आराम से मैं मर जाऊं, જી, એકમાં કહો છો तेरे नाम से जुलूं, तेरे नाम से मर जाऊं. સર, મૃત્યુ જ જીવનનું પ્રથમ ચરણ છે. જીવે એ જ છે જે મરે છે, નહીં તો બધા જીવવાની જ હોડમાં લાગેલા છે. આપણા મોટાઓએ કહ્યું છે, पंडित जी, जो दाना मिट्टी में गलता है एक दिन वही फलता है. દટાવું કોઈને છે નહીં, ફળવું છે. ચાંદ પર બધાને જવું છે, મરવું કોઈએ નથી. ભાઈ, તપવું પડશે ને. કોઈ કે મને કહ્યું કે બધાની રેલ બને છે, તમારું તો રોકેટ બનાવી રાખ્યું છે દાતાએ. મેં કહ્યું હાજી, મોટી વાત છે જી, રોકેટ સારી વાત છે જી, તમે ઓબ્ઝર્વ કર્યું રોકેટ બનાવી રાખ્યું છે, પણ પાછળ જરા આગ પણ તો જોઈ લો કેટલી લાગેલી છે. તો આ રીતે સાહેબ, જો તમે મરશો નહીં તો જીવવાનો કોઈ સ્વાદ પણ નથી. જેમને કંઈ પણ કર્યા વગર કોઈ મહેનત કરે, વગર કોઈ પુરુષાર્થે જેમને અચીવ થયું છે, તમે એમને જુઓ સાહેબ, એ વેલ્યુ નહીં કરી શકે, એ સંભાળી પણ નથી શકતા. તમે પણ ક્યાં વેલ્યુ કરો છો? તમને બાહુબલીમાં ગાવા માટે બોલાવવામાં આવ્યા, તમને એ જ નહોતી ખબર કે ફિલ્મ કઈ છે, આટલી મોટી ફિલ્મ છે, આટલા મોટા મ્યુઝિક ડાયરેક્ટર છે. હું સાહેબ, હું આ ક્ષમા પ્રાર્થી થઈને બધા જ મોટા લોકોને આ વાત કહું છું, કારણ કે હું એ ફિલ્મો બાળપણથી જોઈ નથી શક્યો, એટલે મારી ફિલ્મોની તરફ મન નથી ગયું. અને જ્યારે હું ગાવા જાઉં છું તો હું વિચારું છું બસ આ જ સારું ગીત હોય અને સારું પેમેન્ટ હોય, બસ ચૂપચાપ એ આવી જાય છે. બિચારા કેટલાક લોકોની તો ફિલ્મો આવતી પણ નથી, અમુકની તો ટીંગાતી પણ નથી. તો હું પ્રાર્થના કરું છું કે મારા દાતા એમને ટીંગાઈ જાય. હમણાં એમણે આટલા એક્સાઇટ થઈને ફોટો બોટો પડાવ્યા છે, વાત કરી રહ્યા છે, જોજો બિચારાઓનું એમને પણ આવી જાય. બાહુબલીમાં પણ જ્યારે ગાવા ગયો હતો તો સાહેબ મને લાગ્યું કે કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મ છે અને સ્ટાન્ડર્ડ સ્તોત્રમ ગવડાવી રહ્યા છે. અને આ ઘણી આશ્ચર્યની વાત છે કે સાઉથમાં જ સારા કામોની શરૂઆત થાય છે, જે હું બાળપણથી ગાતો આવ્યો છું, હવે આ ગવડાવી રહ્યા છે. તો મેં સાઉથની કોઈ ફિલ્મ સમજી હતી કે આ હિન્દીમાં તો આવશે પણ નહીં, તો સારું કામ થયું પણ તો થોડું રહી ગયું.
તો એ વિચારીને કે બીજા દિવસે મારી અમેરિકાની ફ્લાઇટ હતી, મારી ટૂર હતી, ત્યાંના એક તેલુગુ રેડિયો ઇન્ટરવ્યૂમાં જ્યારે એમણે મને કહ્યું કે આજે તમે હમણાં ગાઈને આવ્યા છો એ બાહુબલી નામની ફિલ્મનું છે અને 5 ભાષાઓમાં બની રહી છે અને હિન્દીમાં પણ આવશે, અને ત્યારે મને સમજ પડી કે વન ઓફ ધ બિગેસ્ટ પ્રોજેક્ટ ઇટ ઇઝ. આવું કહીને જ્યારે એમણે જણાવ્યું ત્યારે સમજ પડી સાહેબ કે હે મારા દાતા, આ બાહુબલી ફિલ્મ છે અને આવું થયું છે, તેવું થયું છે, મારું ગીતો આવશે એમાં. તો ત્યારે એ થયું કે કબીર જે મારો દીકરો છે એની સાથે મેં આ પહેલો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા ગયા હતા. એને કહ્યું હતું કે આ ફિલ્મ હું જોઈશ તારી સાથે, બાકી ફિલ્મો હું જોઈ નથી શકતો. પણ ફિલ્મવાળાઓને એ ફરિયાદ રહે છે, ફિલ્મોએ આટલું નામ આપ્યું અને જે તમે કહો છો એ રોકડા પણ આપી દીધા, હા, પણ ફિલ્મવાળાઓથી દૂર રહો છો. ફિલ્મની પાર્ટી થશે તો કૈલાશ ખેર નહીં જાય, સાહેબ. ફિલ્મના અવોર્ડ થશે કૈલાશ ખેર નહીં જાય. આ દગાખોરી નથી? રજતજી, હું કુદરતની વાત જુઓ, મોટે ભાગે હું ટ્રાવેલ કરતો રહું છું. જ્યારે પણ મને કશેથી આમંત્રણ આવે છે હું હોતો જ નથી. તો હવે હું એટલો નવાઈ પામું છું કે ભગવાન, હવે તમે બધી વસ્તુઓ આપી છે તો ટાઈમ નથી આપ્યો. તો પહેલા મારો સમય નહોતો, હવે સમય જ નથી. આ સારી વાત તમે કહી. જનતામાંથી એક બે સવાલ લઈ શકીએ છીએ? હા. શાહરૂખ ખાને પોતાની એક ફિલ્મનું ગીત તમારી પાસે ગવડાવ્યું હતું, પણ પછી એ જ ગીત કોઈ બીજા સિંગરને આપીને ગવડાવી દીધું. શું એ સાચું છે? એ તો શરૂઆતના દિવસોમાં થાય છે. અને શરૂઆતમાં શું થાય છે કે આ કોલ શાહરૂખ સાથે તમારો નથી થતો. તમને એમના કોઈ નાના મોટા હોય છે જે દરેક દિવસ પછી એમના નામથી આવે છે, તો એમને તો ખબર પણ નથી હોતી કે કોણ નવો ગાયક છે, કોણ રિપ્લેસ થઈ ગયું છે. તો આ મ્યુઝિક ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ એમનો કોલ હોય છે. પણ એ વસ્તુઓના આના પર કંઈ વધારે વાત ન કરવી જોઈએ. શરૂઆતમાં બધા અનુભવ થાય જ છે અને થવા પણ જોઈએ. પણ હવે તો તમે કહો છો ને કે મારા ગીતો પર નાચી નાચીને આ હીરો પૈસા કમાવે છે. હું એ કહું છું સાહેબ કે જુઓ, સાચા સંગીતને, સાચા સંગીતકારોને વધારે માન આપવું જોઈએ. આપણે ત્યાં હજી પણ ઓડિયન્સ, જેમ કે મને એ પૂછવામાં આવે છે કે રજતજી, કે જ્યારે તમે વિદેશમાં જાઓ છો તો શું તમને પણ એવો જ રિસ્પોન્સ મળે છે જેવો વિદેશી આર્ટિસ્ટને અહીંયા મળે છે? તો ત્યારે હું એમને કહું છું કે જ્યારે હું વિદેશમાં જાઉં છું તો દેશી લોકો જ હોય છે બિચારા, આપણા ભારતીયો જ હોય છે, પંજાબી હોય છે, થોડા ગુજરાતી હોય છે, થોડા મરાઠી હોય છે, એટલે બધા વિસ્તારોના કોઈ લોકો હોય છે. અને એ હોય છે, આપણા વિદેશી લોકો મારી ઓડિયન્સ નથી બનતા. જ્યારે કે વિદેશીઓની અહીંયા બ્લેકમાં ટિકિટ લઈ લઈને આપણા ભારતીયો લેતા હોય છે ટિકિટ અને જુએ છે. તો હું એ કહેવા ઈચ્છતો હતો કે આવા જ સંગીતકારોનું અહીંયા પણ થોડું વધારે પ્રતિપાદન થવું જોઈએ, હજી સન્માન થવું જોઈએ. આપણે ત્યાં શાસ્ત્રીય સંગીતની ઓડિયન્સ જુઓ તમે, ગણેલી ગાંઠેલી હોય છે અને એમાં બદલાવ લાવવાની જરૂર છે. ત્યારે મેં એ ઉદાહરણ આપ્યું હતું કે જો એક એક્ટર હોય છે, એ કોઈ ગાયકના ગીત પર નાચશે, લખ્યું કોઈ બીજાએ, કમ્પોઝ કોઈએ કર્યું, ગાયું કોઈ કે, બસ એક્ટર આવ્યો અને એણે મોઢું હલાવ્યું, આમ કર્યું, મોઢું હલાવવાની પછી થોડું શરીર હલાવ્યું, એ કરોડો લઈ ગયો અને આ ગાંડા બેઠા છે મારા ઘરવાળા, એ જ આપે છે કરોડો. તો હું એમના માટે બોલતો હતો કે આ મારા ઘરવાળાઓએ, મારા પરિવારવાળાઓએ, એ મારા ભારતવાસીઓએ, એ મારી ઓડિયન્સને તમે લોકો સુધરો, સમજો અને ખોટાને સાચું નહીં સમજો, સાચાને પ્રમોટ કરો. બધા પૈસા કૈલાશ ખેરને આપો. ગીત થઈ જાય પ્લીઝ. તો હું સૈયા સંભળાવવાનો છું તમને. सैया सैया बन के माला प्रेम की तेरे तन पे झर झर जाऊं, मैं बैठूं नैया प्रीत की संसार से तर जाऊं, मैं तेरे प्यार से तर जाऊं. सैया सैया